આવો બેટા, હવે 10 વાગવા આયા. તેમ દેરાણી જેઠાણી ઘીરે જાઓ, બોન રાખડી લઈને આવવાની છે. શું કીધું બાપા? બોન આજ રાખડી લઈને આવવાના હે, આજ રક્ષાબંધન હે. ઓહો, આમ તો જો હારા, આને તો નણંદબાની વાત સાંભળી તા તો તરત હોબું બગાડી નાખ્યું, ખીલકડી જેવું કરી નાખ્યું. કા પૈસા દેવા પડે એટલે દે. એ જેઠાણી એવું નથી, તમને તો ખબર જ છે કે મારે ભાઈ નથી, એટલે રક્ષાબંધન નું બાપાએ કીધું ને એટલે માને મારો ભાઈ યાદ આવી ગયો. આહાહાહા, એ ઘણ્યું ને ભય ન હોય એટલે શું કામ ધંધા મેકીને ખોબા બગાડવાના હોય? સાની માની નીંદવા માંડ, નજર મોટી ભઈ નથી. એ રેખાબેન, એ તમે એવું કયો માને, મારે એકેય મારો ભાઈ નથી, મારે મારો વીરો રાખડી બાંધનારો નથી, તમે એવું મને બોલો માને. અરે રોવાનું બંધ કર, તા તો તરત પીલિયા પાડવા માંડી. મારી માને કામ ન કરવું પડે એટલે સાની માની ધંધો કર. એ આમ જો, એ બાજુમાં દેરાણી જેઠાણી ઘીરે જઈ અને શાક રોટલા ને શેરો બનાવી નાખો, શેરો. સાંભળી, બાપાએ વાત શું કરી? એ ઘરે જઈને સાની માની શેરો બનાવી નાખ જા. હું તો મારા વીરાને રાખડી બાંધવા જઈશ અને આને મારી માને રવાનો દી આયો. કામ કરતા તો સાંભળી તને ભાઈ યાદ આયો. હવે બિલ પૈયા પાડવાનું બંધ કર. સાની મારી ઘટે થા, જરી કીધું ન થાય તા તે સારું કરતી. રેખાબેન, તમે મને જેવું ને તેવું બોલો માને. આમ તો જો માર જેઠાણી કેવું બોલે હે. રેખાબેન, તમને બે હાથ જોડું, તમે મને એવું બોલો માં, મને મારો વીરો યાદ આવી ગયો ને એટલે. એ પણ કામના દીએ કામ કરી લેવાય અને યાદ આવે ને તો ઘરના ખૂણામાં ગરીને રોઈ લેવાય. આ માણાના નજરે ભૂંડા નો બીજાને લગાડાય. અને ભમરારી છે ને એટલે તારે ભય નથી, એટલે તારો ભય મરી ગયો. હે શક્કરામ દલી ભમરારી મરી કામમાં ખોટી. એ રેખાબેન, એ તો ભગવાનના હાથમાં હે, મારા હાથમાં થોડું હે. તેથી કે ભગવાનના હાથમાં હે. એ હારા કામ કરો ને તો ભગવાન હારું કામ કરે, નકર મરો ને તો નરકમાં જગ્યા ન મળે. ખાની બાની બેટી થા, રોટલા ને શાક બનાવવાનું છે. મારી નણંદ આવે છે, મારી નણંદ આવે ને પછી મારે રાખડી લઈને જાવું છે. એ મારા વીરા, આજે તું હોત તો મારે આ મારી જેઠાણીના કડવા વેણ નો સાંભળવા પડે. પહેલા જોજે, એના ભૂલાયના, બંધનિયા રક્ષા કેરું, જોજે રે ભૂલાયના. એ મારા વીરા, આપણે નાના હતા ત્યારે કેવા રમતા હતા મારા વીરા. આજ તારી યાદ મને બહુ આવે છે. એ મમરા, એ પેલા હું હંગતો હું, એ પછી તને વાત કરું. મારો ભાઈ એટલે આ ઉભા, એટલે આ તો જાય ધુમાડા કાઢે. મારો દીકરો મારું અડે કાંઈ ખામી નથી. સરદારને ઝાડા પાતળા ઝાડા આવતા એટલે રોતા છે કે પછી સંડાસમાં તકલીફ પડી એટલે રોતા છે? કાંઈ સમજાતું નથી. જો રોવે તો છે, મને હજે વાંહે જવા દે. શું કરે એમ શું નહીં, રોવે એનું કારણ શું એ પૂછી લઉં. ભાગો. કેટલો હરખ થાય છે. આજ તો રક્ષાબંધન છે, મારો ભાઈલો મારી વાટ જોતો હોય છે, મારી બે ભાભીઓ મારી વાટ જોતી હશે, મારી રેખા ભાભી, મારી સુમિતા ભાભી.
શું કેવાય દામણી હે માથા દઈ દેસ મને બધું. ના હું કાઈ માર વસ્તુ ન દેવાની. હું તમને બે હાથ જોડું, મને જવા દો. મારી ભાઈ મારી વાટ જોતો હોય છે. આજ રક્ષાબંધન હે, એક તો મારે ઘરેથી આવતા મોડું થઈ ગયું. આ જંગલમાં આવતી હતી, મને તમે જવા દો ને. કંસાવા દેવા નથી પીરો, કાઢી દે બધું. તમને બે હાથ જોડું, મને જવા દો. હું શું કરું? દઈ દે, અહીંયા કોઈ નહીં આવે. લીંબુડીની આજ ડાળી ઝુલાવે, લીંબુડી ઝોલા ખાય. હિચકો નાની બેનનો એવો આ ઝૂલણીયા કર. આજે મને જાવા દેની, વીરો મારી વાટડી જોવી. આજે મને જાવા દેની, વીરો મારી વાટડી જોવે. સરદાર, સરદાર, અહીંયા આવો. એક થોડી મેળી ગરાણે ભરેલી, તમે રોવાનું ભૂલી જશો. ધોડો. શું કીધું? તમારા સરદાર રોવે હે? તે તમારા સરદાર કા રોવે હે આજ? એ મને જ નથી ખબર, હવારના રોવે છે આજ. તો તમારા સરદાર ક્યાં હે? હાલો મને તમારા સરદાર પાસે લઈ જાઓ. હું તમારા સરદારને બે હાથ જોડીશ કે આજ રક્ષાબંધન હે, મને મારા ભાઈ પાસે જવા દે. પછી તમે તાર પાસે જ પર ઘરાણા દઈ દઈશ. પણ મારી જો રાખડી બાંધવાનું મોડું થઈ જશે ને તો અનર્થ થઈ જશે. હું મુહૂર્ત જોઈને આવી હોઉં. હાલો મને લઈ જાઓ. આજ તો તને મારા સરદાર પાસે લઈ દઉં, દેખાડું. એ મારે કોને વાત કરી? એ મમરો બેચારો મને હવારનો પૂછે, સરદાર હું થયું. પણ મારે હું એને કહેવું કે મારી એક બેન હતી ને, એને ડાકુએ મારી નાખી. એટલે મને મારી બેનની યાદ આવી જાય, એટલે હું આજે આખો દીનો રોવું. એ મમરા, એ બોન. સરદાર, સરદાર ક્યાં વહી ગયા? જડતા નથી? સરદાર ક્યાં શું રોવો? અહીંયા આવો, આમ તો છોડી લાયો હોને મડેલી. એ મમરા, એ આ છોડીને પકડીને સુઈ લેવા તું લાયો આજ. એ આજ નદી જવા દે. એ ના સરદાર, એ આવી નહીં જડે. એના ભાઈને રાખડી બાંધવા જતી ને હું લઈને આવ્યો સૌ. એ શું કીધું? એ રાખડી બાંધવા? એટલે તમે કાં વધુ રો? મેં કીધા હોને ભરેલી હે ને લઈને આવું, તમે રાજી થાશો, રોતા બંધ થાશો. હવારના રોવું હોતે. આ રાખડી બાંધવાની વાત આવી અને તમે કા આટલા બધા રોવા માંડ્યા? એ છોડી, એ તને હું વાત કરું. એ મારી બોન એક હતી ને, એને ડાકુએ મારી નાખી, એટલે એની યાદમાં હું રોવું છું. અરે બાપરે, મને તેમ કે તમને ઝાડા થઈ ગયા, પેટમાં ગડબડી, એટલે હવારના રોવો છો. એ મમરા, એ મૂંગો મર, એ અહીંયા જીવ જાવું અને તને મજા ખુદે. એ સાનો માનો રે ને કે એક તલવારે માથું કાપી નાખી તારું. એ તમે રોતા સાના રહી જાઓ. આ તમારી દુઃખ ભરી વાતો સાંભળીને તો મને હોય તને બહુ અફસોસ થયો. પણ હું થાય, જે થવાનું હતું એ તો થઈ ગયું. પણ એ ડાકુએ તમારી બોનને મારી નાખી તો તમે હોય તને ડાકુ થઈ ગયા. તો તમારામાં અને એ તમારી બોનને જે ડાકુએ મારી નાખી એમાં શું ફેર રહ્યો? અત્યારે હું મારા ભાઈને રાખડી બાંધવા જાઉં અને મને તમે મારી નાખશો તો મારો ભાઈ હોય તને ડાકુ થઈ જશે ને. તો આ ભાઈ બહેનનો પ્રેમ છે આ જાય છે. તમે આવું ડાકુ ને એવું ડાકુ થઈને દ્રશ્યો તો જો. એ હા છોડી, એ તારી વાત હાચી હો. જો તમને વાંધો ન હોય તો મારા ભાઈને હું પછી રાખડી બાંધીશ. તો પેલા હું તમને રાખડી બાંધી દઉં. હે બોન, એ મને રાખડી બાંધી દે ને તો. હા તો હું તમને પેલા રાખડી બાંધી દઉં. એ હાથથી તું મારી બોન. ભલે મારા વીરા, આજે મારે એક નહીં પણ ત્રણ વીરા થઈ ગયા. લાય મારા વીરા, હું તને પેલા આજે રાખડી બાંધી દઉં. એ જોયું ને મમરા કે મોંઘો મૂલો છે મારો વીર જા,
ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ, ખમ્મા ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ. ખમ્મા મારા વીરા તને ઘણી ખમ્મા, આજે મેં તને દિલથી રાખડી બાંધી છે. હું ભગવાન માતાજીને પ્રાર્થના કરીશ કે મારા ડાકુ વીરાને ક્યારે આંખમાં આંસુ ન આવવા દે. એ બેન, એ હવે તો તું મારી બોન છો, એ મને અત્યારે હરખનો પાર નથી. એ માગ તું મારી પાસે જે માગી, મારી પાસે ધન દોલત રૂપિયા બધું છે મારી પાસે, માગી લે બોન. ના મારા વીરા, આ ધન દોલત તો આજે છે અને કાલે નથી. વીરા, મારે ધનની જરાય લાલચ નથી. મારી તો બસ એક ઈચ્છા છે કે તું આજે લૂંટપાટ કરીશ ને, આમ થામતા કોકની હાયું લેસ ને, કોકના કોટા કાઢતા બારીશ ને, તો આ બધું બંધ કરી દે. બસ મારે વીરા એટલું તારી પાસે માગું છે. અને હું જ્યારે મારા ભાઈને મારા ઘરે રાખડી બાંધવા જાઉં ને, હું તને દર રક્ષાબંધને આયા જ રાખડી બાંધીશ. મારા વીરા, તું આયા જ રહીજે. એ હો બોન, એ આજથી હું લૂંટપાટ બંધ કરું છું. એ મમરા, એ આજથી આપણે બે લૂંટપાટ બંધ કરવાનું છે. અને મમરા, એ હવે કમે રોટલા ખાશું અને ગરીબનું જેટલું લૂંટ્યું ને એટલું પાછું દઈ દઈશું મારી બોન. ભલે મારા વીરા, મારો વીરો મારી વાટ જોતો હશે તો હું એને રાખડી બાંધવા જાઉં છું. એ હો બોન, એ પાછી આવજે અહીંયા. ભલે. એ જોયું ને મમરા, એ આજ મને બોન હે. હું આજ એ બોને કહી દીધું કે દુનિયામાં બોન ન હોય ને કેવું થાય. એ સરદાર, મને હરખનો પાર નામદા તો એ તમને તો રોતા સાના રહી ગયા ને, બોને મળી જાય. હાલો હવે ધંધો મૂકો ને હાલ્યા જાય. એ આજથી લૂંટપાટ બંધ અને હાલ આપણા આડે એ બધું ધન દોલત હોય બધા જ ગરીબોને આપણે દાન કરી દેવી. એ હાલો. એ ભગવાન, મારે હવે કિનકા જાવું. આ માર હાવે હારે નો આયા અને આ માર કરવારો નો આયો. આ જંગલ હોરું મારે આજ રક્ષાબંધન હે અને મારા ભાઈને રાખડી બાંધવા જાવું હે. તોય ડાકુ હશે અને આનકા જઈશ ને તોય ડાકુ હશે. મને તો બીક એવી લાગે હે, પણ શું કરું? મારે જાવું તો પડશે. દાદ રક્ષાબંધન હે, મારો પહેલો વાઈટ જોતો હશે. કિનકા જાઉં, મને તો બીક એવી લાગે હે. ये माँ, ये सकले तू, ये दया तू. अरे वाह दया, आज तो तने જોઈને ખુશ અને ફૂસ થઈ ગઈ. ये मारी माँ, ये तू आया केम आई हो? એ મારી માં આજ રક્ષાબંધન ની ખબર નથી તને? એ હું મારા ભાઈને રાખડી બાંધવા જાઉં. ये संपा, ये હું મારા ભાઈને રાખડી બાંધવા જાઉં, પણ આ જંગલ હોરું જવાનું હે ને તે મને ડાકુની બહુ બીક લાગે હે. આનકર જાવ ને તોય ડાકુ હશે ને આનકા જઈશ ને તોય ડાકુ હશે. એ મારી માં, હવે તારે ડાકુથી બીવાની જરૂરત નથી. હવે તો આ જંગલમાં નિરાતે આવી એકીશ અને નિરાતે પાછી હું તને જઈ એકીશ. એ તને ખબર હે, એ ડાકુ હતા ને એને મેં રાખડી બાંધી અને ભાઈ બનાવી લીધા હે. એ આ હાચું કા? હવે કોઈને હેરાન નહીં કરે અને લૂંટફાટનો ધંધો બંધ કરી નાખ્યો હે અને એને જેટલું વસ્તુ લૂંટ્યું ને એ બધું ગરીબોમાં દાન કરી નાખશે. ये तो हारू सपली, ये મને તો ઈ ડાકુની બીક હતી. ये હવે તો હું મારા ભાઈને અસલ મજાની રાખડી બાંધીશ. હા, મોય હાસી વાત હે. ઓલું કહેવાય હે ને, આ બેનની રાખડીમાં કેટલી તાકાત હોય. ભાઈને યમરાજા લઈ ગયા હોય ને તો એ જીવ પાછો દેવા આવવું પડે. કાલ પછી મારા ઘરે આવજો, મારા ભાઈ બેન એમને શેરા ને એવું બનાવ્યું હોય છે. ये हारू सपली, ये तो હવે હું આ સીધા માર્ગે થી ને વઈ જાઉં. ये અહીંયા પાછું પડશે. બાય બાય, મારા ઘરે આવજો બેહવા. એ મરને આમ મરને. એ પણ આવું છું રેખા બેન. લે એ થાય થયું કયું ના હું મારી બોન વાઈટ જોવે, કયું ની બોન આવીને વાઈટ જોવે હે આપડી. એ પણ જોવો ને બેરા, આ એક નમાલાના પેટની હટ હાલતી નથી, જાણે પૈણાના પગલા ભરતી હોય એવી રીતે વાડીએથી આવે છે. અને શું કાંઈ મારે કાંઈ મૂકીને બી આવી, હારે તો ઢળીને લાવી કે ન લાવી. એ ઈ બધું અત્યારે તું પડ્યું મૂક અને મારી બોન રાખડી ગાયો ગા બાંધી દે ને એટલે સિરાવીને અને પછી તું તાર ભાઈને રાખડી બાંધવા. અને હવે તો તું તાર હું હારે નહીં આવું ને તોય કાંઈ વાંધો નથી. કા તમે નહીં આવો? શું તમને મારા બાપાની બીક લાગે છે કે મારા ભાઈની બીક લાગે છે? એ બીક ઈવડાઈની મને કોઈ નથી લાગતી. આ તો જંગલમાં હોરું હાલવાનું હતું ને એટલે ડાકુની તને બીક લાગતી એટલે હું વારી આવતો. અને મારી બોન સંપાએ કીધું હે
કે સંપા જ રાખડી બાંધીને આવી છે અને ઈવડાઈ બેને સુધારી નાખ્યા છે અને ભાઈ બનાવી લીધા છે ને ઈવડાઈને હે ને બધું લૂંટફાટનો ધંધો બધો બંધ કરીને અને હારા માણા થઈ ગયા છે આવી. તો હું મારા બાપુના ઘરે હવે રોજ જઈશ. એ જોયું ને આ ભાઈ બધા આઠા સાંભળ્યા સાના બાના મારે લઈને આવવું પડ્યું. હા. તે તમારા સાનીના ઠામડાઈ નો લઈને આવ્યો શું કરવું અને કાંઈ અહીંયા ડાકોની બીક ન હોય એટલે કાંઈ રોજ કાંઈ માનીને ઘરે આપણે આંટો ખાવા ન જવાનું. અને એ સુમી નોંગલા કાકાનો છોકરો હવાની વાત જોવે છે કે મારે તો કે મારી બોન સુમી પાસે રાખડી બંધાવી છે. શું કહો સગનભાઈ? નોંગલા કાકાનો છોકરો મારી પાસે રાખડી બંધાવવાનો હે, મને એની બેન બનાવવાનો હે. હા સુમી તારે આમ તો ભય નથી ને અને એને બોન નથી. જા ગાયો ગા બાંધી દે અને હાલે તું આમ ગાયો ગા રાંધવાનું કર અને પછી તું જા. એ નોંગલા કાકાને તો હું બવા જ ઓળખું છું. એને તો હું હગા કાકા ઘરે રાખું છું અને આને એને વળી રાખડી બાંધવાની હા પાડી તો હું આવે તારા હારે નહીં કોઈ દી બાજુ અને તને કાંઈ નહીં કહું. હે ભગવાન, આ ભાઈબંધનો પ્રેમ તો કાયમ અમર રાખજો, એકબીજાની લાગણી બનાવી રાખજો. હાલો 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 હટ. એ હાલ સુમી હાલ, આપણે આપણી નણંદ આવી છે, અસલ મજાના લાડવા બનાવીને ખવડાવી અને પછી આપણે રાખડીઓ બાંધવા જાવી. યાર રેખાબેન, હવે તો મને માને હરખ નથી. આમાં તો ખમ્મા મારા વીરાને અમારા ભાઈ બહેનનો પ્રેમ કોઈ દી ઓછો ન થવા દે.